જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો અત્યારે જો આપણે બધું કામ કરી નવરા થઈ ગયા અને અત્યારનું વાતાવરણ જો બહુ જ તડકો છે, આ તીખી તડકી છે, આમ કહેવાય કે વરસાદની તડકી છે। અને જો આપણે કપડાં ધોઈને મૂકી દીધા છે અને આજ આપણે એક મસ્ત એટલે સારું એક કામ ઘરે થાય છે। આજ જો પતરા નાખવાના છે, અડધી ઓસરી ખુલ્લી છે ને જે એ બધી ઢાંકી દેવાની છે। જો આટલા અડધા સુધી પતરા છે આપણે અહીંયા જે કારીગર પતરાને એવું બધું આ વેલ્ડિંગને એવું બધું કરશે અને આજ પતરા નાખવાના છે એટલે સરસ જો આપણે અહીંયા બધી તડકો આવે છે સારું થઈ જશે। વાગી ગયા છે 11 ને આપણે જો બહાર પતરા નાખવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે, ત્યાં પાઇપ એવું બધું ગોઠવે છે। બેઠા ખાટે હે ખાટે તો બપોર થઈ ગયા જમવાનું ટાણું છે તો બેઠા છે જમવાનું તૈયાર થાય કેમ છે હજી તો જમવાનું આપણે જો આ ફરફર તળવાની જો કાચી તળવાનું તેલ મેકીશ ગરમ મેં કીધું આ શું કરસ ભાઈ શું કામ કરોસ એટલે હું જોવાય શું કરસ કામમાં તો એવું છે કે થોડીક આપણે આગળ ઓસરી થોડીક વાળવાની બાકી હતી મિસ્ત્રીમાં થોડું કામ કરવાનું બાકી હતું આગળ થોડો તડકો આવતો હતો વરસાદ કયું કામ પતરા નાખવાનું અહીંયા ઠીક આ ઈંગલું નાખી ને આટલી ઈંગલું નાખી દીધી વાની ઉપર પતરા આવી જશે એટલે આપણે અડધી ઓસરી છે ખુલ્લી એ બધી ઢકાઈ જાય છે, કેમ કે આ જો તડકો કેવો આવે છે એટલે આપણે હાલો સાલો કામ કરવામાં બહુ તકલીફ પડે એટલે જો આ બધું ઢકાઈ જાય તો સરસ થઈ જાય, વરસાદ ન આવે એટલે સારું કામ કર્યું તમે। કેદુના અમે છે ને વાહે પડી ગયા તા પતરા નાખો તે માંડ મુહૂર્ત આવ્યું છે હા તમારે જેવો ભગવાન ને એમને એટલું ઢાંકી દો ને તો જો અમે છે ને પગ બળતા બંધ થાય, આમ જો કેટલો તડકો જો આમ આપણે આમ પગ દેવો હોય ને તોય નથી દેવાતો જો સારું હાલો ક્યારે નખાઈ જશે પતરા કાલનો દી નખાઈ જશે વાંધો નથી। હજી આ બધું લેવલ સરખું લે ને બધું ફિટ કરે પાઇપું ને એવું બધું હજી આવી એક થાંભલી પાસે અહીંયા આવશે ને આ બાજુ જો આવી જશે કાંઈ એવું મેં કીધું અહીંયા એક આવશે એવું છે વાંધો નહીં હાલ સરખું છે ને કરજો ઉડાડતા નહીં પતરા છે એટલે વાંધો હાલો મસ્ત મજાનું આપણે થઈ ગયું અને હાલો તમને છે ને મસ્ત પરફેક્ટ તળી દે જો તમે પતરા નાખી દેશો ને હાલો બપોરા થઈ ગયા છે બધા જમવાની અંદર છે બટેટાનું શાક ઠંડી છાશ ખીચડી અથાણું સેવ ટમેટાનું શાક છે ફરફર છે અને બસ બધું જમવામાં બધું મસ્ત છે ખાવાની મુરબ્બો નથી મુરબ્બો હોતા છે અથાણું મુરબ્બો પછી ઘઉંની રોટલી અને આપણે જે આ ફરફર ઘરે બનાવી છે ઈ છે ખાજો પીજો અને ખાઈ પીને આનંદ કરજો બધા હે ખાઈ પીને આનંદ કરજો ભેગું કાંઈ આવવાનું નહીં એવું છે ઠીક સારું તે કાઈ લેવાનું તો જો બધા બપોરા કરવા અને જો કેટલું બધું હસ્તો છે નહીં આ તો થોડું બપોરામાં વધી ગયું એવું નથી લાગતું તમને હા વધી ગયું છે ખીચડી વધી ગઈ છે કેમ કે બટેટાનું શાક હતું ને એટલે ખીચડી બનાવી છે મજા આવે ખીચડી બપોરે આપણે નથી બનાવતા પણ બટેટાનું શાક છે ને આ સેવ ડુંગળી ટમેટાનું શાક છે એટલે બનાવી છે ખીચડી અને મજા આવે કામ્યાને ખાવા બરોબર તો હાલો બપોરા કરવા બધા હાલો જો અત્યારે વાગી ગયા છે 4 સાડા 4 જેવું થયું છે અને આપણે જો હજી બેઠા છીએ કેમ કે તડકો બહુ છે ને તો હવે કામ શું કરવું ને તડકાનું એ નથી ખબર પડતી એટલે આપણે બેઠા છીએ ને અહીંયા જો ખાટે બેઠા જો તડકા જેવા પડે છે ને એટલે કામ શું કરવું એમ થાય છે આ જો અમારે ઘરે કામ હાલે છે અત્યારે બધું સામાન જો પડ્યો છે હજી વેલ્ડિંગનું કામ હાલતું હતું આપણે પતરા નાખવાના છે એટલે જો બધું સામાન બધું પડ્યું છે આપણું કામ પતી ગયું છે હજી આવ્યા નથી કામવાળા ભાઈ હમણાં આવશે તૈયારી છે 4 વાગ્યાનું કહેતા હતા હજી આવ્યા નથી જો ટેબલ ને બધું પડ્યું છે જો આ બધી વસ્તુ બધી વેલ્ડિંગ કર્યું છે એટલે જો બધું ઉડ્યું છે બહુ અને આટા ભૂખ વાળીની હશે વેકવાના હશે કે કુકર એટલે
અને આપણે કુંડા જો બધા એક બાજુ લઈ લીધા છે કેમ કે વેલ્ડિંગ ને બધું કરે એટલે તીખારા પડે ઉપર એટલે બધા એક બાજુ લઈ લીધા છે. અને આમ જુઓ તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. અહીંયા સાયો છે, ઓલી બાજુ તડકો છે. જો અહીંયાથી પાઇપનો સીન કેવો આવે છે જો સરસ. લે કેટલું પૂછ્યું છે બધું વેલ્ડિંગ બધું થઈ ગયું. સારી ડિઝાઇન પાડી દીધી. સરસ થઈ ગયો. હાલો ફટાફટ પતરા મેકી દો પછી બે ગયા. ચા પાણી પીવા બે ગયા. પી લો ચા પાણી બીજું. ચિરાગભાઈ આવ્યા છે શરબત પીવી છે હવે. અત્યારે ભાઈ આવ્યા જ છે હજી આવીને બેઠા. જો સીધો શરબત જ પીવાનો. પાણી નથી પાવું કીધું શરબત પાવી. અને અહીંયા જો ટેબલ ઉપર બેસી ગયા. ક્યાં સુધી બેઠા હે? જો આ બધું એટલું કામ થઈ ગયું પૂરું. હાલો જો આપણે બધા હાલના વાળું કરવા બેસી ગયા છીએ. અને અમારા આવ્યા છે મહેમાન. બાદલપુરથી આવ્યા છે મહેમાન. બધા જમવા બેસી ગયા છે. બેન ગયા હતા ને મુકામામાં ઘરે આવી ગયા. જો આવી બેસી ગયા છે હે ને ખાવા. હું બનાવીશ તો જો મોડું જમવાનું બનાવ્યું હતું. કંઈ ખાસ બનાવ્યું નથી. દાળનું શાક બનાવ્યું છે, પરફર ને ઘઉંની રોટલી ને સાઈસ ને એવું બધું છે. મહેમાન આવ્યા મોડા, નકર કંઈક બનાવત કંઈક સારું. તો જો બધા જમવા બેસી ગયા છે. મનીષાબેન બેસી ગયા છે. અમારા દિશાનભાઈ બેસી ગયા છે. બધું આગળ અમારા મોટા નથી તરકાવતા. પછી બે ત્રણ અમારે છોકરું બધું હારે છે ને આગળ જ બધા નાખું સર.